સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે કર્યો આપઘાત. પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં કૂદીને કર્યો આપઘાત. પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર પહોંચ્યો કઈ રીતે? સૂત્રોની વાત કરીએ તો ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ફરિયાદ ના લેતા કૂદીને આપઘાત કર્યો હોવાની ચર્ચા સેવાઈ રહી છે. કયા પ્રકારની ઘટના બની છે, શું છે હકીકત? લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30ની આસપાસ એક અજાણ્યો ઇસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે. પિકેટને ખ્યાલ આવે છે કે ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે. એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે. જેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે. યુવકની પરિસ્થિતિ કેવી હતી? યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાય હતું. હા, જે મેં જેમને કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું. યુવક એકલો આવ્યો હતો કે એના કોઈ હાથે હતા ભાઈ? નહીં, એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે. પહેલા પણ કોઈ પોલીસ કેસ નોંધવામાં આવેલો છે? નહીં, હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે. પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ, એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે. એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી. હાલ એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે. ઓકે. ડન.